નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક અભિવાદન છે. નર્મદ સાહિત્ય સભા તરફથી, સુરત તરફથી. અને આજનો દિવસ એટલે આપણે રાવ બહાદુર કમલાશંકર ત્રિવેદી ચંદ્રક, જે શિક્ષણ અને વ્યાકરણના પુસ્તકના માટે 2017 થી 19 દરમિયાનમાં પ્રગટ થયેલા પુસ્તકો માટે ડોક્ટર અરુણ કક્કડ સાહેબને, જેઓ જુનાગઢથી આપણી સાથે જોડાયા છે, તેમના પુસ્તક શિક્ષકની ચેતનાને માટે અર્પણ થઈ રહ્યો છે. આજે 21મી જુલાઈ સાંજે 6 કલાકનો આ સમય અમારા માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ આપણી સાથે છે. અમારા ઉપપ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન વશી આપણી સાથે છે. અન્ય હોદ્દેદાર મિત્રો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. સૌથી પહેલું આમંત્રણ આપીશું નર્મદ સાહિત્ય સભાના અમારા માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલ દેસાઈ સાહેબને આપ સૌનું હાર્દિક અભિવાદન કરવા માટે. શ્રી પ્રફુલ દેસાઈ સર. ડોક્ટર અરુણભાઈ કક્કડ સાહેબ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. FM mode, USB driver mode, શિક્ષકની line in ચેતના mode, એ Bluetooth નામે mode, સુંદર પુસ્તક લખ્યું છે. FM mode, USB driver mode, line in mode. કમલાશંકર ત્રિવેદી ચંદ્રક આપતા અમને આનંદ થાય છે. અને અમે થોડા વખતથી આ ચાલુ કર્યું છે ચંદ્રક આપવાનું, ને એ કાર્યક્રમ જાહેર કાર્યક્રમ અમે કરતા હતા, પણ છેલ્લા 15 મહિનાથી એ શક્ય રહ્યું નથી. એટલે આ ઓનલાઈન વેબિનાર આપણે કાર્યક્રમ કરીએ છીએ અને એમાં આપનું સ્વાગત છે. નરેશભાઈ. જી સર. કેરી ઓન. યસ સર. મિત્રો, માનનીય પ્રફુલભાઈએ કહ્યું તે પ્રમાણે આજે કમલાશંકર ત્રિવેદી એવોર્ડ અમે આપવાના છીએ, અને જેમને આપવાના છે મહોદય પણ આપણી સાથે જોડાયા છે. આ સમય છે શ્રી રાવ બહાદુર કમલાશંકર ત્રિવેદી સાહેબને યાદ કરવાનો. એમની એક ટૂંકી જીવન ઝરમર હું આપની સમક્ષ પેશ કરવા માંગુ છું, કારણ કે આ મહોદયે કેટલું મોટું કામ પોતાના સમયમાં કર્યું છે એની નોંધ લેવાનો આજનો દિવસ છે. શ્રી કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદીનો જન્મ 10મી નવેમ્બર 1857 જ્યારે દેશનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો ત્યારે સુરતમાં થયો હતો. તેમના પિતા અંગ્રેજોની મેકોલો પદ્ધતિની શાળાના આચાર્ય અને સમર્થ કેળવણીકાર હતા. આ સમગ્ર પરિવાર કેળવણીનું પરિવાર હતું. મેટ્રિકની પરીક્ષા સુરતમાં ત્યારે લેવાતી નહોતી, અને 1874માં મુંબઈ જઈને તેમણે એ મેટ્રિકની પરીક્ષા આપી હતી. છેક 1858માં મુંબઈ યુનિવર્સિટી, યાદ રાખજો મુંબઈ રાજ્ય અને મુંબઈ યુનિવર્સિટીનો અર્થ ત્યારનું ગુજરાત અને મહારાષ્ટ્રનું ભેગું રાજ્ય એવો થતો હતો. 1858માં સ્થપાયેલી મુંબઈ યુનિવર્સિટીમાંથી 20 વર્ષ બાદ 1878માં BA પાસ થનારા ગુજરાતના પહેલા વિદ્યાર્થી હતા કમલાશંકર ત્રિવેદી. અને તેઓ ત્યારબાદ ભરૂચની શાળાના શિક્ષક બન્યા, જ્યાં નવલરામ પંડ્યા ઉપાચાર્ય હતા. પછી સુરત આઈપી મિશન હાઈસ્કૂલમાં આવ્યા, જે અંગ્રેજો દ્વારા ચાલતી ખૂબ જૂની પોતાની ગર્લ્સ અને બોયઝ સ્કૂલ હતી. 1884માં નડિયાદમાં થયેલી સરદાર પટેલ હાઈસ્કૂલમાં તેઓ આચાર્ય બન્યા, અને ત્યાં ગોવર્ધનરામ ત્રિપાઠીની સાથે એમનો પરિચય થયો અને તેઓ બંને ખૂબ સારા મિત્રો બન્યા. 1887માં અમદાવાદની શાળાના આચાર્ય બન્યા. 89માં ભાવનગરમાં શામળદાસ કોલેજ શરૂ થઈ. આપણા ત્યાં આ પહેલી કોલેજ હતી અને તેના પ્રાધ્યાપક રૂપે તેઓ જોડાયા. 1892માં પુણેની ડેક્કન કોલેજમાં, 95માં મુંબઈની એલ્ફિસ્ટન કોલેજના તેઓ પ્રોફેસર થયા. 1900ના વર્ષમાં અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ એ પહેલી બની અને તેના તેઓ આચાર્ય બન્યા. તેમની શૈક્ષણિક કારકિર્દીથી પ્રભાવિત થઈને મુંબઈ, દિલ્હી, બનારસ, પંજાબ કે પટણા યુનિવર્સિટી તેમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે બોલાવતા હતા. આ તમામ યુનિવર્સિટીના તેઓ પરીક્ષક પણ રહેતા. મુંબઈની 7 સભ્યોને ગવર્નર ઇન કાઉન્સિલના તેઓ સભ્ય બન્યા. મુંબઈ યુનિવર્સિટીની સિન્ડિકેટના સભ્ય બન્યા. મુંબઈ રાજ્ય પાઠ્યપુસ્તક પસંદગી
અને પુસ્તક અવલોકન સમિતિમાં પણ તેમની નિમણૂક થઈ. શૈક્ષણિક કાર્યની સાથે તેમણે સાહિત્યમાં રસ લીધો. શાંકર ભાષ્ય એ સંસ્કૃત ગ્રંથનું ગુજરાતીમાં તેમણે ભાષાંતર કર્યું. તેને ગુજરાતીમાં દ્વારા સંસ્કૃત શીખવવા માટે અને અંગ્રેજી દ્વારા સંસ્કૃત શીખવવા માટે તેમણે સંસ્કૃત ટીચર બનાવ્યું. આ ચારેય ભાગોનું હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી અને તમિલ ભાષાઓમાં રૂપાંતર થયું. સમગ્ર ભારતમાં આ પુસ્તક દ્વારા સંસ્કૃત શીખવાતું હતું એવો એક સમય હતો. અને તે ઉપરાંત ગુજરાતી વાચનમાળા, ત્રિવેદી વાચનમાળા એવા પાઠ્યપુસ્તકો બન્યા. તેમણે લખેલા વ્યાકરણના પુસ્તકોમાં આપ જાણો છો કે આ એવોર્ડ જે અપાય છે તે શિક્ષણ અને અથવા વ્યાકરણના પુસ્તકોને માટે અપાય છે. એમનું વ્યાકરણનું કાર્ય અદ્ભુત છે. વૈયાકરણ ભૂષણ ગુજરાતી ભાષાનું લઘુ વ્યાકરણ તેમણે બનાવ્યું. મધ્યમ વ્યાકરણ, બૃહદ વ્યાકરણ, કાવ્ય અલંકાર જેવા તેમના પુસ્તકો પ્રાથમિક શાળાથી માંડીને BA સુધી વ્યાકરણ ભણાવવા માટે પાઠ્યપુસ્તકો હતા. આમ તેઓ ગુજરાતી ભાષાના મહાન વ્યાકરણકાર, અલંકાર શાસ્ત્રી અને ભાષાશાસ્ત્રી મનાયા. કમળાશંકરજીએ લખેલો હિન્દુસ્તાનનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ઇંગ્લેન્ડની ઉન્નતિનો ઇતિહાસ પણ ભારતની શાળાઓમાં ભણાવતો હતો. ગણિતમાં તેમણે રેખા ગણિત નામનું ભૂમિતિનું પુસ્તક મેટ્રિકમાં મુંબઈમાં ભણાવાતું હતું. તે ઉપરાંત પ્રક્રિયા કૌમુદી, પ્રાકૃત પ્રકાશ, ભટ્ટી મહાકાવ્ય, શ્રી મચ્છરાંકાર્ય, શિક્ષણના મૂળ તત્વો, પ્રતાપ રુદ્રયશો ભૂષણ, સાહિત્ય મંજરી, કારક મીમાંસા, કાવ્ય સાહિત્ય મીમાંસા, અનુભવ વિમોદ, કાવ્યશાસ્ત્ર વિનોદ, બૃહદ ષડજ ચંદ્રિકા જેવા એમના વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો હતા. તેમનું ગોડ્સ ઓફ ઇન્ડિયા આ પુસ્તકે તેમને ખૂબ ક્રેડિટ અપાવી. તે ઇંગ્લેન્ડ, અમેરિકા, કનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં સારું એવું વેચાયું. આ પુસ્તક દ્વારા યાને ગોડ્સ ઓફ ઇન્ડિયા નામના તેમના અંગ્રેજી પુસ્તક દ્વારા તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા અને તેમાંથી તેમને સારી એવી આવક પણ થઈ અને એનાથી તેમણે સુરતના અંબાજી રોડ પર અને લાલગેટ પર તેમના મકાનો બંધાવ્યા. 1917માં 60 વર્ષની વયે તેઓ સેવા નિવૃત્ત થયા કે તરત જ અંગ્રેજ સરકારે તેમને ડેપ્યુટી ચીફ એજ્યુકેશન સેક્રેટરી રૂપે નિમ્યા. 3 વર્ષ બાદ 1920માં મુંબઈ રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે નિયુક્ત થયા. બહુ મોટો હોદ્દો હતો અને એ ગવર્નરના પછીના 6ઠ્ઠા ક્રમનો હોદ્દો ગણાતો હતો અને આવો હોદ્દો ધરાવનારો તેઓ પ્રથમ ભારતીય હતા. 1923માં નિવૃત્ત થઈને સુરતમાં તેમણે સંસ્કૃત ભાષા પ્રચાર સમિતિની સ્થાપના કરી અને તેના પ્રથમ ઉપપ્રમુખ બન્યા. હવે મહત્વનું અને આપણા રસનું આવે છે કે ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપનામાં તેમનો મુખ્ય ભાગ હતો. ગોવર્ધનરામ ત્રિપાઠી જેઓ તેમના મિત્ર હતા, મહાન સાહિત્યકાર હતા. તેમના પહેલા સ્થાપક પ્રમુખ પદ હેઠળ કમળાશંકર તેના પહેલા સ્થાપક મંત્રી બન્યા હતા. 1921માં તેઓ પરિષદના મંત્રી પ્રમુખ પણ બન્યા હતા અને તે સમયે ભાવનગરના તેમણે પરિષદનું અધિવેશન પણ યોજ્યું હતું. કમળાશંકરજી 1921માં અંગ્રેજ સરકારે તેમને રાવ બહાદુરનો ખિતાબ આપ્યો. કાશીના પ્રતિષ્ઠિત અકિલીન શિક્ષા સંઘ દ્વારા તેમને વિદ્યાભૂષણનો ખિતાબ પણ મળ્યો. તેમના પત્ની એટલે જીવણરામ મહેતાના સુપુત્રી નાની ગૌરી, તેમના પુત્ર અતિસુખ શંકર પણ ખ્યાતનામ કેળવણીકાર બન્યા હતા. 1925માં કમળાશંકર ત્રિવેદી સાહેબનું 68 વર્ષની વયે નિધન થયું. તેમના નામે ટ્રસ્ટ બન્યું, વ્યાખ્યાનમાળાઓ બની અને તેમના ચિત્રો, એમના ફોટોગ્રાફ્સ સુરતના વિવિધ શિક્ષણ ધામોમાં મુકાયા. 1996માં સુરતમાં મેજર ડિમોલિશન થયું ત્યારે હવાડિયા ચકલાને રાવ બહાદુર કમલાશંકર ત્રિવેદી ચોક રૂપે નામાધિકરણ કરીને હાલની સુરતની સરકારે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું સન્માન કર્યું હતું. તો આવા હતા આપણા મુખ્ય જેમના નામ પર આપણે આજે ચંદ્રક આપી રહ્યા છીએ તેવા રાવ બહાદુર કમળાશંકર ત્રિવેદીજી. ખૂબ આનંદની વાત છે કે શિક્ષણ અને વ્યાકરણના માટેનો વર્ષ 2017-19નો એવોર્ડ ડૉક્ટર અરુણ કક્કડ જેઓ જુનાગઢથી આપણી સાથે જોડાયા છે, તેમના એક અત્યંત સુંદર પુસ્તક આ છે. એ પુસ્તક શિક્ષકની ચેતના અને એને માટે તેમાં શિક્ષકોના જીવન અને કાર્યની અવનવી વાતો છે, વર્ગખંડની અદ્ભુત વાતો છે, ગુજરાતના
અત્યંત યાદગાર એવા શિક્ષકોના જીવન ચરિત્રની વાતો છે. કોઈ પણ શિક્ષકને કે કોઈ પણ વિદ્યાર્થીને ખૂબ રસ પડે એવું સુંદર આ પુસ્તક બન્યું છે. મિત્રો, અમને એ વાતનું ગૌરવ છે કે નર્મદ સાહિત્ય સભાના અમારા ઉપપ્રમુખ અને પોતે ખૂબ સારા સાહિત્યકાર એવા પ્રજ્ઞાબેન વશી આ ચંદ્રક નક્કી કરવા માટેની કમિટીના નિર્ણાયિકા હતા. આપણે પ્રજ્ઞાબેનને વિનંતી કરીશું. પ્રજ્ઞાજી, આપ ડૉક્ટર અરુણ કક્કડના આ પુસ્તક વિશે અને આપે જે પુસ્તકો શિક્ષણના અને વ્યાકરણના જોયા અને એમાંથી આપે જે પસંદગી કરી તે પ્રક્રિયા વિશેની જાણકારી આપો. સ્પોટલાઇટ ઇઝ ગોઈંગ ટુ મેડમ પ્રજ્ઞાબેન વશી. નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો રાવ બહાદુર કમલાશંકર ત્રિવેદી ચંદ્રક લેખક ડોક્ટર અરુણભાઈ કક્કડને મળે છે તેનો આનંદ અને ગૌરવ વ્યક્ત કરું છું અને એમને અભિનંદન પાઠવું છું કે આપનું આ સરસ જે કાર્ય છે શિક્ષણ અને કેળવણીનું, મને એટલા માટે એમાં રસ અને આનંદ અને ગૌરવ જે કહો તે હું મેળવી શકી એટલો બધો, એનું કારણ એ છે કે હું પોતે શિક્ષિકા રહી 35 વર્ષ અને આચાર્યની પોસ્ટથી રિટાયર થઈ સુરતની બહુ મોટી શાળાની. એટલે મેં જે ઉતાર ચઢાવ શિક્ષણના જોયા કે કેળવણી અને શિક્ષણમાં શું તફાવત છે એ જોયો. એટલે આ બધા જે પુસ્તકોમાંથી હું જ્યારે પસાર થાઉં છું ત્યારે હું ફરી પાછું જીવી લઉં છું. થોડું મને એમાં જીવવાના શ્વાસો મળતા હોય છે. તો એ આનંદ વ્યક્ત કરું છું. તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અરુણભાઈ. અને મારે જે કંઈક થોડી વાતો કરવી છે તે હું મારી વાત શરૂ કરું છું. તો મિત્રો, પુસ્તક તો બતાવ્યું જ છે એમણે, નરેશભાઈએ, શિક્ષકની ચેતના. આ શિક્ષકની ચેતના પુસ્તકનું તમે લેઆઉટ બહારનું જોયું. એના પેજ છે 176 અને એની અંદર 20 જેટલા લેખો છે, શૈક્ષણિક લેખો, એને શૈક્ષણિક નિબંધ પણ કહી શકો. તો એની અંદર છે આ પુસ્તકની અંદર, અને આ પુસ્તક બધાએ પસાર થવા જેવું છે. એમાંથી હવે જોવાનું એ છે કે આપણા જેને ચંદ્રક મળ્યો છે અરુણભાઈને, એવો લેખક છે, પ્રોફેસર છે, પીએચડી સુધીનો એમનો અભ્યાસ છે અને ખરેખર એવો આ લગતી વેળા શિક્ષકની ચેતના સુધી પહોંચ્યા હોય એવું મને અંદરથી થયું. વાંચતા આ પુસ્તકમાંથી જ્યારે પસાર થઈ ત્યારે મને થયું કે ખરેખર એક શિક્ષક કેવો હોવો જોઈએ. તો એ શિક્ષકની જે આંતરિક મજબૂતાઈ છે, એક શિક્ષક એક સંસ્થાને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે, એની જે વાતો એમાં આવે છે તેમાંથી હું પસાર થઈ તો એનો મને એટલો બધો આનંદ થયો કે ખરેખર આ એક એવી વાત છે શિક્ષણની. ખાસ તો વર્તમાન શિક્ષણમાં આપણે એમ કહીએ છીએ કે ભાર વગરનું ભણતર, પણ કોઈ પણ એંગલથી ભાર વગરનું ભણતર છે જ નહીં. એવા સમયમાં આ પુસ્તક દરેકે વાંચવા જેવું છે. શિક્ષણ મંત્રીઓએ પણ ખાસ વાંચવા જેવું છે કે જેથી ખ્યાલ આવે કે શિક્ષણ એકચ્યુઅલી કેવું હોવું જોઈએ. તો આ પુસ્તક લેખકે જ્યારે લખ્યું, પોતાની પ્રસ્તાવનામાં કહે છે કે પોતાના ઘડતરમાં પથદર્શક બનેલા એવા, એક તો પહેલા એમણે પુસ્તક જે અર્પણ કર્યું છે તે એમના ગુરુઓને કર્યું છે. જેટલા ગુરુઓ એમના પથદર્શક બન્યા, માર્ગદર્શક બન્યા, તો એમણે અર્પણ કર્યું છે. એ ધારતે તો પિતાના વ્યવસાયની અંદર જોડાઈ શક્યા હોત, પણ એઓને એવું લાગ્યું કે નહીં, મારે ખૂબ આગળ ભણવું છે, પીએચડી પણ કરવું છે અને એક સારા શિક્ષક તરીકે, પ્રોફેસર તરીકે કાર્ય કરવું છે. અને એઓ સતત આગળ વધતા રહ્યા. આ આગળ વધવાની જે એમની ખેવના હતી અને તે પણ જ્ઞાન પીપાસા જે હતી એને કારણે આ બધી જે માનદ ઉપાધિઓ એમને મળી, એમાં માનસિક કસરત, પુષ્કળ વાંચન, લેખન, અનેક કેળવણીકાર એવા લેખકોના પુસ્તકોનું વાંચન, પ્રવચનો સાંભળવા, વિવિધ યુનિવર્સિટીના કાર્યક્રમો, સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમીના કાર્યક્રમોમાં ભાગ લેવા, અને એને કારણે એમની પાસે જે કંઈ ચિંતન ખજાનો હાથ આવ્યો એ તમને આ પુસ્તકમાં ખાસ જોવા મળે છે. હવે ભાવિક પરિષદ નામનું સામાયિક છે જે મારા ઘરે પણ આવે છે.
મેં ક્યારેક ક્યારેક એમાં લેખ અને મોકલ્યા છે, કવિતાઓ, બાળ કવિતાઓ ને બધું. તો એની અંદર સતત એમના મોટા ભાગના લેખો એમાં આવ્યા અને એ લેખ, એ નિબંધ લેખ, શૈક્ષણિક નિબંધ લેખો પછી પુસ્તક રૂપે આવ્યા. એટલે એમની જે કસાયેલી કલમ છે એ આપણને જોવા મળે એમાં. એની અંદર લેખકના જીવન અને કવન તો નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી દર્શકના જીવન અને કેળવણી વિશે ચિંતનનો પ્રભાવ સૌથી વધુ અરુણભાઈ પર પડ્યો હોય એવું મને લાગ્યું. એમના પુસ્તકોમાંથી એમને ઘણું બધું ભાથું મળ્યું. સુવાચન તો મિત્રો બધા જ કરે છે, પણ એ પછી એ વાંચનને મૂર્તિમંત કેટલા કરે છે? પ્રશ્ન આ છે. તમે વાંચો તો ઘણું છે, પણ એને મૂર્તિમંત કોણ કરે છે? અને જીવનમાં કોણ ઉતારે છે અને બીજા સુધી કોણ પહોંચાડે છે? કેવી રીતે કરે છે? અને પ્રભાવ કોને કોને સ્પર્શે છે? અને સમાજ તેમજ શિક્ષણમાં કેવા કેવા સુધારાઓ આવે છે? આ જે ખરું પાયાનું કામ છે એ માત્ર વાંચીને બેસી રહેવાનું નથી, પણ લેખકનું કામ એ છે કે પોતે જે વાંચ્યું છે એ સમાજને આપે પોતાના લેખન દ્વારા, અને એ કામ અરુણભાઈએ કર્યું છે. એનો મને ખૂબ આનંદ છે. જેમ કે નાનાભાઈ તેમજ દર્શકને એમણે વાંચ્યા અને વાંચ્યા બાદ લેખક હાથ જોડીને બેસી નહીં રહ્યા, પણ એમના વિચાર અને ચિંતનને પોતાની સરળ પ્રવાહી શૈલીમાં નિબંધ લેખો દ્વારા સાચી કેળવણી શું ત્યાં સુધી આ સમાજના જે શિક્ષકો છે અથવા તો જે ઘડતર કરવાનું છે, જે કેળવણીનું કામ કરવાનું છે, એ એમણે રીતે કર્યું. શિક્ષકે ક્યાં ક્યાં અને કેવા કેવા સુધારા કરવાના છે? સાચો શિક્ષક કોને કહેવાય? સાચી કેળવણી કોને કહેવાય? એ બધું સીધે સીધું ન કહેવાય. સરળ પણ એમણે જોયું કે સીધું કોઈને તમે સમજાવો તો કોઈ સમજવાનું નથી, પણ કંઈક જુદી અનોખી રીતે દ્રષ્ટાંત દ્વારા જો હું કંઈક લખીશ તો કદાચ સમાજ સુધી જાય. અને એમણે એવા દ્રષ્ટાંતો શોધ્યા કે પ્રખર જે શિક્ષકો થયા ગુજરાતના, એ પ્રખર શિક્ષકોના જીવન કવનમાં એમણે ડોક્યું કર્યું. એમને વાંચ્યા અને એમાંથી બધી રત્ન કણિકાઓ લીધી, એમના જીવનના અનુભવો લીધા. એક કેળવણીકાર તરીકે એમણે શું શું કર્યું એ એમણે લખવાનું શરૂ કર્યું. હું પસાર થઈ એમાંથી. હવે જુઓ કે પસાર થતા થતા મેં જોયું કે ઉદાત્ત પ્રખર કેળવણીકાર અને લેખકોના વ્યક્તિચિત્રો, જીવન ચરિત્રો, ઘડતર પ્રસંગો, કેળવણીથી થતા ફાયદા, બદલાતા સમાજના ચિત્રો એમણે રજૂ કરી ધીરે ધીરે જનમાનસને તેમજ શિક્ષકોના હૃદય સુધી પહોંચી શકવાનો એક ઉપક્રમ અરુણભાઈએ કર્યો. એ દેખાય આવે છે તમને, જો પુસ્તકમાંથી તમે થોરોલી પસાર થાવ તો ખ્યાલ આવે. હું ખાતરીપૂર્વક એટલું તો જરૂર કહી શકું કે ડોક્ટર લેખક અરુણ કક્કડના લેખો અને નિબંધોને જો ધ્યાનથી વાંચી જીવન કે વર્ગખંડમાં અમલમાં મુકાશે તો ભારતના વર્ગખંડોમાં સામાજિક સાંસ્કૃતિક ચેતના, સંસ્કાર, મૂલ્યનિષ્ઠ કેળવણી અને સ્વ નહીં પણ સમગ્રતયા ઉત્થાનની તેમજ પરિવર્તનની નવી કેડી અવશ્ય આકારી શકાશે. આજનું શિક્ષણ ખાડે કેમ ગયું છે? વારે વારે શિક્ષણ પ્રથા, પરીક્ષા પ્રથા, બૌદ્ધિક પરિમાણો કેમ બદલાતા રહે છે? બાળક આત્મહત્યા કરવા કેમ પ્રેરાય છે? બાળક શાળા તેમજ શિક્ષક અને ટ્યુશન તેમજ પરીક્ષાથી કેમ ડરે છે? કેમ શિક્ષણનો હાવ એટલે કે ડર વધી રહ્યો છે દિવસે દિવસે? આવા તમામ અજગરભરડા લેતા પ્રશ્નોના જવાબ તમને એમના આ પુસ્તકમાંથી અનુભવ કથા, જીવન કથા, ચરિત્ર કથા, જે કંઈ લેખો, નિબંધો જે કંઈ છે એમાંથી તમને જવાબો મળી જાય એમ છે. એમણે જુગતરામ દવે, કવિ ત્રિભુવન વ્યાસ, ડોક્ટર બાબુભાઈ ઢોલરિયા, દુષ્યંત પંડ્યા, મનસુખભાઈ સલ્લા, મીરા ભટ્ટ, માન ભટ્ટ, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી દર્શક, મૂળશંકર ભટ્ટ, દુષ્યંત પંડ્યા, અમૃતલાલ યાજ્ઞિક, ડોક્ટર એ મોર્ગન, આ બધાના જીવન કવનને શું શું થયું એ કેમ આપણી વચ્ચે આજે પણ એ શિક્ષકો જીવંત છે? એમણે એવું શું આપ્યું? તો એ જે અનુભવ ગાથા, એ જીવન કવન ને એમણે વાંચીને એનો અર્ક લોકો સામે એમણે મૂકી આપ્યો લેખ રૂપે. એક જન્મમાં આવા ઉદાત્ત વ્યક્તિના બધા પુસ્તકો આપણે તો વાંચી શકવાના જ નથી આખે આખા,
પણ જો અરુણભાઈનું આ પુસ્તક વાંચીએ તો આપણે આ બધા જ ઉદાત્ત શિક્ષકોને લેખકોની નજીક તો પહોંચી જ જઈએ અને ઘણું બધું આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ. તો આવા ઉદાત્ત કેળવણીકારોના જીવન રેખાચિત્રો ડોક્ટર અરુણભાઈએ એવા સરસ દોર્યા છે કે આપણે આ કેળવણીકાર સુધી પહોંચી શકીએ. અનુક્રમે એમના 13, 14, 15 અને 16 આ જે નિબંધો છે, આ ક્રમના નિબંધો છે એ જ્ઞાન પ્રાપ્તિના માર્ગો, પરંપરાગત વિદ્યા, ધૂળી એટલે કે ધૂળિયાની શાળો અને આ નવી શાળાઓ, વેપારીઓ થકી જગત સુધી પહોંચેલી ભાષા, જીવન ઘડતરમાં વાંચનનું મહત્વ દર્શાવતું પુસ્તક મારી વાંચન કથા જેવા જે નિબંધો છે, આ નિબંધો મને તો એક દ્રષ્ટિએ ખૂબ ચિંતનાત્મક પણ લાગ્યા અને ફરીથી આ ભણતર વિશે વિચારવાની દિશા તરફ લઈ જતા અને એ પ્રશ્નોના ઉકેલ આપતા નિબંધો છે. પહેલો જ લેખ કે જે નાનાભાઈ ભટ્ટના જીવન કવન ઉપર છે એ વાંચો એટલે વહેમ, અંધશ્રદ્ધા, આડંબર, છૂવાછૂત, સાચી આધ્યાત્મિકતા, સાચી કેળવણી, યોગ દર્શન, ગુરુ શિષ્ય પરંપરા, સત્વશીલ સંસ્થા સુધીનો માર્ગ, આ બધું જ આ પુસ્તક તાકે છે. સંસ્થાઓ સંસ્થા રહે છે ત્યાં સુધી એમનામાં પ્રાણ રહે છે, એટલે કે સંસ્થા એના ફોર્મેટમાં રહે ત્યાં સુધી એ પ્રાણવાન રહેતી હોય છે. પણ જ્યારે સંસ્થાઓ મઠ બને છે, આ બહુ મોટું આ વાક્ય એક આખું આકાશ તાકે છે કે જ્યારે સંસ્થાઓ મઠ બને છે ત્યારે એનો પ્રાણ ઉડી જાય છે. બહુ મોટી વાત છે આ. બીજા લેખ નિબંધમાં વેડછીના વડલાની વાત છે, એટલે કે જુગતરામ દવે આપણે સમજી જઈએ છીએ કે જુગતરામ દવેના જીવનની એમાં ઝાંખી છે. જુગતરામ દવેનું વ્યક્તિત્વ આ નિબંધમાં ખૂબ જ ધારદાર રીતે ઉપસી આવ્યું છે. આ વ્યક્તિ વિશેષ એટલે એક આખો જાણે વડલો, એમની દુનિયામાં ઝવેરભાઈ, છોટુભાઈ નાયક, ગોરધન બાબા, નારાયણ દેસાઈ, મોહન પરીખ, રવિશંકર મહારાજ એ બધા જ મહાન ઉદાત્ત સેવકો અને દેશ પ્રેમીઓ દ્વારા દેશનું જાણે કે વેડછીકરણ કઈ રીતે થયું તે તો તમારે જાતે જ આ નિબંધ વાંચવો રહ્યો કે આ દેશનું વેડછીકરણ આ બધા મહાનુભાવો, આ ઉદાત્ત શિક્ષકોએ કેવી રીતે કર્યું, કેળવણીકારોએ કર્યું. બહુ મોટી વાત છે આ પણ. આઝાદીનો સમયગાળો, જેલવાસ, ગાંધીજી સાથેનો સહવાસ, આશ્રમ સંસ્થાનું ઉત્થાન, સાચી કેળવણી અને તાલીમ, સામાજિક ઉત્થાન, દેશ પ્રેમ અને હળપતિઓ માટે રચનાત્મક કાર્યો, શિક્ષકોની તાલીમ, વસ્ત્ર ઉદ્યોગની બુનિયાદી તાલીમ, ગ્રામ સેવકોની તાલીમ, આમ વેડછી આશ્રમ રચનાત્મક તાલીમનું કેન્દ્ર સ્થાન બન્યું અને જેની નોંધ સમગ્ર દેશે લેવી પડી. તમે જુઓ કે આ બધી જે સંસ્થાઓ છે જે મનુભાઈ પંચોળીએ હેન્ડલ કરી, જે નાનાભાઈ ભટ્ટે હેન્ડલ કરી, જુગતરામ દવેએ કરી, એનું આખા દેશે એને યાદ કરવી જ રહી. અને આવી સંસ્થાઓ કદી મરતી હોતી નથી, એટલે એના ઉપર લખાય એ બહુ મોટી વાત છે. એવો એક સાચો ઉદાત્ત શિક્ષક કે ગુરુ પોતાની શાળા કે પછી આશ્રમને ધારે તે ઊંચાઈએ લઈ જઈ શકે અને મૂલ્યનિષ્ઠ કેળવણી તેમજ તાલીમનું હબ બનાવી શકે. શાળાનો સૂત્રધાર હંમેશા જુગતરામ દવે, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી દર્શક જેવા હોવા જ જોઈએ. આમ આ જુગતરામ દવેની જીવન કથા એ જીવન યજ્ઞ કથા છે અને એ દ્વારા વેડછીના વટવૃક્ષની કથાના ભાવાર્થ પણ અહીં બરાબર ચરિતાર્થ થાય છે. ત્રીજો નિબંધ લેખ છે ચિત્રાત્મક બાળકાવ્યોના સર્જક કવિ ત્રિભુવન વ્યાસ, કે જે ખંતીલા ઉદ્યમી શિક્ષક હતા. એમના જીવન કેવનની વાત આ લેખ લઈને આવે છે. આમાં તો આત્મકથાઓમાં સામાન્ય રીતે કથા કહેનાર જ કેન્દ્રમાં રહે છે. મોટે ભાગે આત્મકથામાં જે આત્મકથા લખી છે જેને એ કેન્દ્રમાં હોય પોતે જ, પણ અહીંયા એવું નથી. અહીંયા તો કેન્દ્રમાં શિક્ષણ છે. તમામ આત્મકથામાં કેન્દ્રમાં શિક્ષણ રહેલું છે. શિક્ષણની આજુબાજુ પેલા શિક્ષકની, લેખકની કથા ફરતી રહે છે. મનુભાઈ પંચોળી જુઓ કે પછી નાનાભાઈ ભટ્ટને તમે જુઓ કે ગમે તેને, જુગતરામભાઈને જુઓ, આ બધામાં એવું થાય છે. એટલે સમગ્ર પુસ્તકમાં જેટલાય જીવન ચરિત્ર લખાયા છે તે આદર્શ શિક્ષક અને શિક્ષણ તેમજ કેળવણી અને લોક કલ્યાણની ધરી ઉપર લખાયા છે. આ કવિ ત્રિભુવન વ્યાસનું ધ્વજગીત તમને બધાને યાદ છે? ધ્વજગીત કોઈને યાદ છે ખરું? મને યાદ છે, આ પુસ્તકમાં પણ છે. નહીં નમશે
નિશાન ભૂમિ ભરતનું. આ ગીત પડે એટલે ત્રિભુવન વ્યાસ આપણને યાદ આવે. રતનબાનો ગરબો પણ ગાંધીજીએ ખૂબ વખાણેલો, એ પણ ત્રિભુવન વ્યાસે લખેલો. આવા આદર્શ શિક્ષકોના હાથે જો બાળકનું ઘડતર થાય તો હું માનું કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતો આતંકવાદ જેવા શબ્દનો ઉદ્ભવ જ ન થાય. આવા શિક્ષકો જો ઘડતર કરે કે કેળવણી આપે તો હું એવું માનું કે આતંકવાદ જેવો શબ્દ આ વિશ્વમાંથી જ નીકળી જાય. તો આ વાત નક્કી છે. ચોથો નિબંધ લેખ બહુ સરસ છે. ગ્રામ દક્ષિણામૂર્તિ લોક ભારતી શિક્ષણ સંસ્થા ના પ્રણેતા, કેળવણીકાર, સાહિત્યકાર, દેશપ્રેમી, શિક્ષણ પ્રેમી એવા મનુભાઈ પંચોળી દર્શક ઉપર છે. એને એમાંય ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ સણોસરાની ઘડતર કથા, કેળવણી કથા એની અંદર છે. મનુભાઈ પણ કઈ રીતે નાનાભાઈના હાથે ઘડાયા, એમની સાથે રહીને જીવન પાઠ શીખ્યા, એની સરસ સરસ વાતો, ઉદાત્ત વાતો એમાં આપણને જોવા મળે છે. આ સમગ્ર પુસ્તકમાંથી હું પસાર થઈ અને જે રત્ન કણિકાઓ મને મળી બે ચાર એની વાત કરીશ. મારો સમય થાય એટલે જરા નરેશભાઈ કહેજો. તો એક છે નાની નાની કણિકાઓ છે. આખા પુસ્તકનો સાર આ જે કણિકાઓ છે એમાંથી તમે કાઢી શકો કે આ પુસ્તક કયા એના ઉપર આપણને પટ ઉપર લઈ જાય છે. કે શિક્ષકે માત્ર દોરનાર કે પ્રેરનાર તરીકેની ભૂમિકા ભજવવાની છે. વિચાર કરતા કરવાનું, સંસ્કાર આપવાનું કામ પણ શિક્ષકનું જ છે. 2, અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે. અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે તો સાધારણ માણસ વાતાવરણ ઝીલે છે. આંતર નિયમન લાવવાનું મોટું સાધન એટલે કેળવણી. આંતર નિયમન લાવવાનું મોટું સાધન એટલે કેળવણી. આંતર નિયમનનો રસ અને ટેવ ઉછળતી પેઢીને અપાય તો સામાજિક પરિવર્તન કરવું હોય તો થાય. ત્યાર પછીનું છે ટેકનિકલ અને હ્યુમન વિજ્ઞાન એ સંસ્કારિતાના વિષયોને છૂટા પાડવાથી એકંદરે સમાજના 2 ભાગલા પડી જાય છે. સંસ્કાર વિનાની વૈજ્ઞાનિક શક્તિ, આ બહુ મોટું વાક્ય છે, સરસ વાક્ય છે કે સંસ્કાર વિનાની વૈજ્ઞાનિક શક્તિ એક બાજુ અને શક્તિ વિનાનું સંસ્કાર ચિંતન બીજી બાજુ. ગામડાની ધૂળમાં પણ ત્યાર પછીનું ગામડાની ધૂળમાં પણ રજૂટાયેલા રત્નો તો હોય જ છે, માત્ર તે કોઈક આવીને રજ ખંખેરે તેની રાહ જોતા હોય છે. પણ ક્યાં છે એવા ધૂળ ધોયા? પ્રશ્ન છે અહીંયા કે ક્યાં છે એવા ધૂળ ધોયા? મીરાબેન, ત્યાર પછીનું મીરાબેન ભટ્ટ લખે છે કે સંતોનું જીવન તારક હોય છે, જ્યારે માટીમાંથી માનવ થયેલા ઉદાત્ત માનવોનું જીવન પ્રેરક હોય છે. 3 વર્ષના છોકરાને મળસ્કે ઉઠાડી બાલ મંદિર કે સ્કૂલમાં આપણે ખોસી દઈએ છીએ, મૂકી આવીએ છીએ અને એ બાળના મંદિરમાં બાળક ઉપર જુલમ થાય છે. છોકરાને છોકરાની રીતે ભણવા દો. એ થોડું ભણશે, એ થોડું મોડું ભણશે. છોકરાને છોકરાની રીતે ભણવા દો, એ થોડું મોડું ભણશે તો વહેલું ભણશે. જો આ વાક્ય કેટલું મોટું છે. એ થોડું મોડું ભણશે તો વહેલું ભણશે. અને 1-2 વાત કરીને હું મારી વાત પૂરી કરીશ કે દેશ, ત્યાર પછીની રત્નકણિકા કે દેશ એની માટીના રજકણોથી બંધાતો નથી. એ માટી તો બધે સરખી હોય છે, પણ દેશ બંધાય છે તેના નાગરિકોની ભાવાત્મક એકતાથી, ભાવ સૃષ્ટિની સમાનતા. અમે બધા એક છીએ એમ જ્યારે કહેવાય ત્યારે માનવું કે આ ખરેખર દેશની એકતા જે બંધાય છે તે બરાબર છે. આ સમાનતા સમત્વનો ભાવ આવી રહ્યો છે. આ દર્શક લખે છે, મનુભાઈ પંચોળી. દર્શક લખે છે કે મારા બા, આ છેલ્લું કેળવણી તાલીમનો એક છેલ્લો મહત્વનો મુદ્દો કે તાલીમ આપવી બાળકોને, કેળવણી આપવી તો આ જ રીતે આપવી. દર્શક લખે છે કે મારા બા ઘંટીએ દળતા પહેલા પરોળે મારા અંગ ઉપરથી ખસી ગયેલું ગોદડું સરખું કરતા જે ગીતો સંભળાવતા તે જ મારી નઈ તાલીમ. તે જ મારી નઈ તાલીમ.
અને પિતાજી સરસ કવિતા ભણાવતા અને સુદામા ચરિત્રના કડવા ભણાવતા એવો ઉત્તમ શિક્ષક ને કેળવણીકાર સુદામાની ઝૂંપડીનું વર્ણન કરતા એમની આંખમાં જળજળિયા આવી જતા. શું, હવે આ મારો પ્રશ્ન છે, શું આ નઈ તાલીમ નહોતી? શું એક પિતા જ્યારે સુદામા ચરિત્ર ભણાવે ને એની આંખમાં જળજળિયા પેલો બાળક જો જોઈ તો શું આ નવી તાલીમ નથી? બિલકુલ છે. આજનો શિક્ષક ભણાવે તો એટલો બધો એના ફેસ પર એક્સપ્રેશન નહીં, એના અવાજમાં કશું નહીં, અને પેલું સ્વિચ પાડે અને પેલું ટેપ રેકોર્ડ બોલે એમ એવો રોબોટની જેમ આવીને ભણાવીને નીકળી જાય. આ નવી તાલીમ નથી. નવી તાલીમ આ છે જે દર્શકે જે ઉદાહરણ મૂક્યું છે તે નવી તાલીમનું ઉદાહરણ છે. તો આવા જ્યારે લેખોમાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણે તરત જ એ પુસ્તકને ફરીવાર વાંચીને નક્કી કરતા હોઈએ છીએ. મેં પણ આવેલા મારા તમામ પુસ્તકોમાંથી આ રીતે છૂટું પાડીને બધું જ ક્યાંથી ક્યાં એવી રત્નકણિકા છે કે આ પુસ્તકને આપણે આપી શકીએ. એક શિક્ષણને કેળવણીકાર બનાવવો, કઈ રીતે બનાવવો, નઈ તાલીમ એટલે શું, આ બધું જ્યારે મને એમાંથી મળ્યું ત્યારે મેં વિચાર્યું કે ખરેખર આ પુસ્તકને જ આ ચંદ્રક આપી શકાય. તો થેન્ક યુ વેરી મચ. અભિનંદન અરુણભાઈ, અને મને આ સમય આપવા બદલ પ્રફુલભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. સરસ. ખૂબ સરસ પ્રજ્ઞાબેન, થેન્ક યુ વેરી મચ. તમે ખૂબ સરસ રીતે આ પુસ્તકની અને ચંદ્રક ડોક્ટર કક્કડને શા માટે અપાયો છે તેનું વિશ્લેષણ કર્યું. તમે જે બોલ્યા તેમાંથી પણ અમે આ પુસ્તકમાંથી લગભગ પસાર થતા હોઈએ તે રીતે તમે એના ચેપ્ટર્સ અને એના ચેપ્ટર્સમાં એમણે જે વિવિધ શિક્ષણ શાસ્ત્રીઓની વાત કરી છે તેની ઝીણવટથી વાતો કરી. થેન્ક યુ વેરી મચ પ્રજ્ઞાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ડૉક્ટર અરુણ કક્કડ, જેમને આપણે આ પારિતોષિકથી, આ ચંદ્રકથી આજે નવાજી રહ્યા છીએ. કોવિડ કાળમાં આપણે આ સભા ઓનલાઈન કરી રહ્યા છીએ, વર્ચ્યુઅલ કરી રહ્યા છીએ. લેખક મહાશય જુનાગઢમાં બેઠા છે એમના નિવાસે, અને આપણે સૌ નર્મદ સાહિત્ય સભાના હોદ્દેદારો પણ પોતપોતાના ઘરે છીએ, આપણા શ્રોતાગણ પણ પોતપોતાના ઘરે છે. તો આ પરિસ્થિતિમાં આપણે લોકાર્પણ કરીએ છીએ. તેમાં સૂચન સરને એવું છે કે અમે આપને જે ચંદ્રક અને એક જે પ્રતીક મોકલ્યું છે તે કૃપયા આપ અમને બતાવશો, અને જેથી અમારા પ્રેક્ષક મહોદય પણ એનાથી, ચલો, વેરી ગુડ, ધીસ ઇઝ ધ ચંદ્રક, યુ હેવ ગોટ ઇટ. સર, આપને ખૂબ ખૂબ એના માટેના અભિનંદન. ખૂબ સરસ. વાહ, ખૂબ 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 અભિનંદન આપને. અમે પ્રત્યક્ષ લોકાર્પણ કર્યું હોત, આપણે સુરત બોલાવ્યા હોત, આપની સાથે થોડો વધારે સમય પસાર થઈ શક્યો હોત, થોડી વધારે વાતો પણ આપણે કરી શક્યા હોત. આપને ખૂબ ખૂબ અભિનંદન છે. તમે આ ખૂબ સારું એવું કાર્ય કર્યું છે, અને અમે ખૂબ આતુર છીએ આ પુસ્તક તમે કેવી રીતે રચ્યું, એની આપની કેફિયત અને એના દ્વારા આપ જે વાતો સમાજ સુધી મૂકવા માંગો છો તે સંદર્ભે અમે આપના વિચારો જાણવાના માટે આતુર છીએ. આપણે સાંભળીશું ડૉક્ટર અરુણ કુમાર જે કક્કડ સાહેબને. અરુણ સર. ગતિશ્રી પ્રમુખ શ્રી નર્મદ સાહિત્ય સભા તથા તમામ હોદ્દેદારો તેમજ નિર્ણાયક શ્રી પ્રજ્ઞાબેન, સાદર વંદન. આપની સંસ્થા નર્મદ સાહિત્ય સભા દ્વારા મારા પુસ્તક શિક્ષકની ચેતનાને રાવ બહાદુર કમલાશંકર ત્રિવેદી ચંદ્રક એનાયત થયો એ બદલ ખૂબ હું હર્ષની અને આનંદની લાગણી અનુભવું છું. અર્વાચીનોમાં આદ્ય એવા કવિશ્રી વીર નર્મદના નામ સાથે જોડાયેલી સંસ્થા દ્વારા મને ચંદ્રક મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. મારા પુસ્તકને જે ચંદ્રક મળ્યો તે વ્યક્તિ કમલાશંકર ત્રિવેદી મહાન શિક્ષક, ભાષા વિજ્ઞાની અને લેખક હતા. એ બાબતનું પણ મને ગૌરવ થાય છે. વર્ષોથી નર્મદનું સાહિત્ય કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવું છું. નર્મદ પણ શિક્ષક હતા, કમલાશંકર પણ શિક્ષક હતા, હું પણ શિક્ષક છું. પુસ્તક શિક્ષકોની ચેતનાને સ્પર્શે એવું. નર્મદ તથા કમલાશંકર બંને સાહિત્યકારો હતા.
હું પણ સાહિત્યનો અધ્યાપક છું અને નિબંધ લેખન, વિવેચન, સંશોધનની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું. હું જ્યારે 1989માં MA પ્રથમ વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ભણતો હતો, ત્યારે મેં અભ્યાસ માટે ઉપયોગી બને એ માટે ગુજરાતી ભાષાનું મધ્યમ વ્યાકરણ આ પુસ્તક, અરે વાહ, આ પુસ્તક MA ઉપયોગી થાય એટલા માટે અભ્યાસમાં મેં બુક ખરીદેલો. આમ તો એની કિંમત 3 રૂપિયા હતી, પણ પછી વધારો કરીને 5 રૂપિયા 25 પૈસા એ સમયે કિંમત હતી. મેકમિલન કંપનીએ છાપેલી આ બુક આજે પણ મારી પાસે જ છે. કોલેજમાં ભણાવું ત્યારે આમાંથી હજી ઘણું મને ઉપયોગી થાય. વાહ ભાઈ વાહ. ભાષા વિજ્ઞાન ભણાવું ત્યારે લગભગ હું વર્ષમાં એક વખત તો એના ઉપર નજર કરું. મારી લગભગ આસપાસ આ બુક રાખું. વાહ. અને જાણે કમલા શંકર મને કહેતા હોય કે મેં બધા જ વ્યાકરણના વિષયનું આમાં વિવરણ કર્યું છે. આ એનું સરસનું વાક્ય છે. લગભગ બધા જ વિષયો વ્યાકરણને લગતા એમાં આવી જાય છે. મારું જે પુસ્તક છે શિક્ષકની ચેતના, આમ તો અધ્યાપક થયા પછી મને એમ થયું કે ત્યારે યુનિવર્સિટી અને UGCના નિયમ પ્રમાણે અમારે શિક્ષણ શાસ્ત્રની કોઈ ડિગ્રીની પ્રોફેસરમાં હજુ પણ જરૂર નથી. પ્રોફેસર હોય એટલે MA PhD સુધી ભલે અભ્યાસ કરે, પણ BEd MA એવી કોઈ શિક્ષણ શાસ્ત્રની ડિગ્રી હોતી નથી, જરૂરી ગણાતી નથી. પણ શિક્ષક થયા, અધ્યાપક છે, પ્રાથમિક શાળા બાલ મંદિરથી માંડીને પ્રોફેસર, યુનિવર્સિટીનો પ્રોફેસર પણ મૂળમાં તો એ શિક્ષક હોવો જોઈએ. પોતાના વિષયનું ગમે એટલું જ્ઞાન હોય, પણ એમણે જીવતા વિદ્યાર્થીઓ સામે જવાનું છે, એટલે શિક્ષકની ચેતના તો એનામાં હોવી જોઈએ. એટલે મેં શિક્ષકો, મહાન શિક્ષકો વિશે, એમના સાહિત્ય વિશે, સાહિત્યનો વિદ્યાર્થી ને અધ્યાપક હોવાથી એમના સાહિત્ય વિશે અભ્યાસ કરેલો રસથી. અને કેટલાક સારા પુસ્તકો અને સારા સર્જકો, સાહિત્યકારો, નાનાભાઈ દર્શક જેવાથી ખૂબ પ્રભાવિત થયો ને એમના વિશે મેં લખવાનું શરૂ કર્યું. ને અમદાવાદની શિક્ષણને લગતું સામાયિક ભાવિક પરિષદ પ્રગટ થતું હતું, એમાં લેખો પ્રગટ થતા હતા. એમાંથી સારા 20 લેખો પસંદ કરીને રાજકોટમાં મારા પ્રકાશક પ્રવીણ પ્રકાશનને આપ્યા ને આ રીતે આ પુસ્તક પ્રગટ થયું. તો મને આ પુસ્તક માટે જે ચંદ્રક એનાયત થયો એ મહાન શિક્ષકને વંદન કરું છું. અને નર્મદ તો અમારા સર્જકો માટે, સાહિત્યના અધ્યાપકો માટે તો મહાન વીર પુરુષ અને મોટા સર્જક, તો એમની સ્મૃતિ પણ અત્યારે છે. ચંદ્રક અર્પણના નિર્ણાયક બેન શ્રી પ્રજ્ઞાબેન, આમ તો એમને પરોક્ષ રીતે તો ઓળખતો, એકાદ હમણાં ફોન પણ કર્યો અને એમનો પણ આભાર માનું છું, રાજીપો વ્યક્ત કરું છું. મારા કામનું આપની સંસ્થાએ યોગ્ય મૂલ્યાંકન કર્યું એટલે એનો મને બહુ આનંદ છે. અને બધા તમામ હોદ્દેદારોનો આભાર માનું છું. થેન્ક યુ. કક્કડ સાહેબ, આ આપે જે તૈયાર કર્યા છે તે લેખો, તમે કહ્યું તે પ્રમાણે એ એક સામયિકમાં આવ્યા, અને આ સિવાયના પણ લેખો ખરા? હા, આ સિવાય આમ તો હું નિબંધ લેખન, વિવેચન અને સંશોધન 3 ક્ષેત્રમાં લખું છું. એમએમાં અભ્યાસ કરતો હતો એ દરમિયાન થોડું સામાયિકોમાં પ્રગટ થવું શરૂ થયેલું. અને અધ્યાપક થયા પછી તો ખૂબ બધા કવિલોક, શબ્દશ્રુતિ, પરબ, બુદ્ધિપ્રકાશ, મોટાભાગના ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં મારા લગભગ અત્યાર સુધીમાં 300 જેટલા વિવેચન સંશોધન લેખો પ્રકાશિત થયા. અને લગભગ 11-12 પુસ્તકો પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કરેલા છે, અને 4 પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને પ્રકાશન વિભાગે પ્રકાશિત કરેલા છે. MA અભ્યાસક્રમ માટે યુનિવર્સિટીએ એક્સટર્નલ વિદ્યાર્થીઓને ટીચિંગ મટીરિયલ્સ રૂપે પુસ્તકો આપવાનું નક્કી કરેલું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ.
ત્યારે મારી પાસે એણે એક આખું પુસ્તક અને 3 પુસ્તકો મિત્રો સાથે એમ સહયોગથી લખાવેલા. એ પુસ્તકો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા. જી બાકીના બધા વિવેચન, સંશોધન, નિબંધના પુસ્તકો પ્રવીણ પ્રકાશન મારા પ્રકાશક છે રાજકોટના, જી 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 એમણે પ્રકાશિત કરેલા છે. જી અને એક વખત કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ મને માનદ પુરસ્કાર આપેલો. પછી બંગાળી એકાડમીએ આ વર્ષના 200 ઉત્તમ સર્જકોએ નામનો એક પારિતોષિક 200માં મારી ગણતરી કરેલી ને એવું આપે. વાહ ભાઈ વાહ. અને મારી માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ પીએચડી પૂર્ણ કર્યું છે. વાહ. અને અત્યારે ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીમાં હવે અમારી કોલેજ આવી ગઈ છે, એટલે ત્યાં અમારી પાસે 4 વિદ્યાર્થીઓ અત્યારે પીએચડી કરી રહ્યા છે. અચ્છા, નરસિંહ મહેતાના નામની યુનિવર્સિટી થઈ ગઈ છે? હા, જુનાગઢમાં થઈ. એટલે 5 જિલ્લાઓ, દેવભૂમિ, દ્વારકા, સોમનાથ, પોરબંદર અને જુનાગઢ, આ જિલ્લાઓની કોલેજો 150 જેટલી જુદી પાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી, અને જુનાગઢમાં યુનિવર્સિટી સ્થાપાડી. જુનાગઢમાં એક કૃષિ યુનિવર્સિટી તો વર્ષોથી છે, અને આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આ વિસ્તાર જુદો પાડીને, ખાસ કરીને આ પણ બહુ સારું કાર્ય થયું. આ 5 વર્ષ થયા. અને આજે મુખ્યમંત્રી દ્વારા પહેલો પદવીદાન સમારોહ અત્યારે સવારે જુનાગઢમાં જ હતો. વાહ વાહ વાહ. એટલે ભક્ત કવિ યુનિવર્સિટી નો પહેલો પદવીદાન સમારોહ આજે સવારે હતો. અને એમાં અમારી કોલેજમાં, હું વિસાવદરની કોલેજમાં ગુજરાતીનો અધ્યાપક છું. જી સર. એટલે વિસાવદર એક જુનાગઢ જિલ્લાનો તાલુકો છે, અને નાનો એવો શહેર છે. ત્યાં એક કોલેજ છે વર્ષોથી. એ કોલેજમાં ગુજરાતી ભણાવું છું. અને ગીરનો વિસ્તાર, ગીરનું જંગલ કહેવાય ને, એ વિસ્તારના વિદ્યાર્થીઓ મારા વિદ્યાર્થીઓ છે. અને આ કોરોના કાળમાં ગામડામાં ગીરના જંગલના નેસમાં બેસીને વિદ્યાર્થીઓ અગાસી ઉપર ચડીને પણ ઓનલાઈન ભણે છે. ક્યાં વાત છે, કેટલું સરસ, બહુ સરસ, કેટલું સરસ. સર, મને એ કહો, છેલ્લો પ્રશ્ન, કે શિક્ષકની ચેતના, આમાં આપે જે શિક્ષણના મહાનુભાવોના સ્કેચીસ આપ્યા છે, એમને જે લાઈફ ફિલોસોફી ફોર એજ્યુકેશન જે આપ્યા છે, એ આપને અને આપના પછીની પેઢીને કેટલા ઉપયોગી થશે? આપ શું માનો છો? આપને એમાંથી કેટલી પ્રેરણા મળી છે વર્ગ શિક્ષક તરીકે? મને તો એમાંથી જ પ્રેરણા મળી છે એમ કહેવાય, કેમ કે અમારો પરિવાર છે એ વેપારી પરિવાર. અમારા પરિવારમાંથી હું એક આ અધ્યાપન એટલે કે શિક્ષકના પ્રોફેસર બન્યો. એટલે પ્રોફેસર તરીકે મારી સામે દ્રષ્ટાંતો આ બધા હતા, નાના ભાઈ ને બધા, ખાસ કરીને દર્શક. કેમ કે હું અધ્યાપક થયો ને ત્યારે દર્શક, ગુજરાતીના અધ્યાપક, એટલે અમે કાર્યક્રમોમાં એમને ઘણી વખત સાંભળ્યા ને સાથે હોય. એટલે આવા બધા શિક્ષકોને નજર સામે રાખીને જ મારે શિક્ષક બનવાનું હતું. બાકી તો પરિવારમાં તો બધા વેપાર કરતા જોયા. એટલે આવા શિક્ષકો મારા માટે પ્રેરણા. જેમના વિશે આપે લખ્યું છે એ લોકો આપના રોલ મોડેલ્સ હતા, એવું કહી શકાય? હા, એટલે જ એમના વિશે મેં ખૂબ વાંચ્યું ને લખ્યું. કેટલું સરસ. અચ્છા, એ જે માહિતીઓ ભેગી કરવાની પ્રક્રિયા શું હતી? એટલે એ માહિતીઓમાં ખાસ એવું કે એમ કે ભાવિક પરિષદ નો અંક આવશે ને, હવે એ માગશે એટલે એક લેખ તૈયાર કરવાનો છે, અને લખેલું તો મારી પાસે હું વાંચું ને ત્યારથી ઘણું બધું લખેલું છૂટું છૂટું હોય. પછી એને વ્યવસ્થિત કરી અને મોકલાવું એટલે અંક પ્રગટ થાય. ત્યારે એ રીતે ભાવિક પરિષદે મારી પાસે આમ તો લખાવડાવ્યું. નટવરભાઈ પટેલ એના સંપાદક છે અમદાવાદના. એમણે, અને એ આખું જે સંસ્થા છે એને આવા સરસ લેખો જોઈતા હતા, એટલે એમની માંગ અને એમ લેખો. આ બહુ સરસ કાર્ય થયું, અને તમારા જેવા સરસ સંનિષ્ઠ શિક્ષક દ્વારા થયું. એ પણ વધારે, એ માત્ર સાહિત્યના અપાતા સ્કેચીસને બદલે એક શિક્ષક, અમારા પ્રજ્ઞાબેને કહ્યું તે પ્રમાણે, કે વર્ગખંડમાં જે વિદ્યાર્થીઓની સામે રહ્યા છે અને નઈ તાલીમના સંદર્ભમાં જેઓ ભાવનાશીલ છે, એવા મિત્રો દ્વારા આ મહાન શિક્ષણવિદોની વાતો થાય અને એક પુસ્તક સ્વરૂપે ભેગા થાય, એ પોતે જ એક સરસ વાત છે. આવનારા સમયમાં આ પુસ્તક પાઠ્યપુસ્તક બનવું જોઈએ, ખાસ કરીને બીએડના વિદ્યાર્થીઓને માટે, કે જેમને આ લોકોને, આ પ્રજ્ઞા પુરુષો છે અને એમના દ્વારા એ લોકોમાં ખરેખર સંચાર થઈ શકે. આપને ખૂબ ખૂબ અભિનંદન સર, ખૂબ અભિનંદન. તો મિત્રો, આપણે ડોક્ટર અરુણ જેઠ કક્કડ સાહેબને સાંભળ્યા અને એમની કેફિયત પણ સાંભળી. આપ જુઓ કે એક શિક્ષક
અને તે પણ વિદ્યાર્થી કાળથી એમણે ભેગા કરેલા પોતાના સંસ્મરણો, પોતાના નોટ્સ અને એ બધું જ્યારે એક સામયિકમાં ધારાવાહી લેખો તરીકે જ્યારે આવે ત્યારે આપણી આંખ સામે ગુજરાતના મહાન શિક્ષકોનો ચિતાર પ્રજ્ઞાબેને આપણને કહ્યો તે રીતે મળે છે અને એને લીધે એ પુસ્તકનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે. કક્કડ સાહેબ, આપને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અમારા માનનીય પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશું કે નર્મદ સાહિત્ય સભા વતી આપને વિશેષ અભિનંદન પણ આપે અને આજના દિવસનું એમની પ્રાસંગિક વક્તવ્ય પણ આપે. ડોક્ટર પ્રફુલભાઈ દેસાઈ સર. ડોક્ટર અરુણભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. અને અમે યોગ્ય વ્યક્તિને અને યોગ્ય સમયે અમે કરી શક્યા છીએ બહુમાન, એનો અમને આનંદ છે. થેન્ક યુ વેરી મચ. આભાર. તમે આજે હાજર રહ્યા અને આપણે આ બધું સરસ રીતે પતાવી રહ્યા છે અને બહુ આનંદની વાત છે કે તમારા જે વિચારો છે એ વિચારો તમે પુસ્તક દ્વારા મૂક્યા અને કેટલા લોકો સુધી પહોંચી રહ્યા છે અને જેની આજે તાતી જરૂર છે એ વસ્તુ પર તમે ભાર દઈને વાત કરી છે. તો ડૉક્ટર અરુણભાઈ, નર્મદ સાહિત્ય સભાના હોદ્દેદારો અને અન્ય મિત્રો, શિક્ષકની ચેતના, હવે એ નામના પુસ્તકને રાવ બહાદુર કમળાશંકર ત્રિવેદીનો ચંદ્રક આપવાની ભલામણ જ્યારે પ્રજ્ઞાબેને કરી ત્યારે મને યાદ આવ્યું કે એના લેખક ડૉક્ટર અરુણભાઈ કક્કડનો વિવેચન ગ્રંથ મેં ઘણા વર્ષો પર વાંચેલો, કદાચ 17-18 કે 20 વર્ષ થયા હશે, સચેતસ. અને એ વાંચીને મેં ત્યારે એમને ફોન કરીને એમની સાથે વાત કરતા અભિનંદન આપેલા. ત્યારે પણ અમારે ખાસી વાતો થયેલી, પણ ત્યારે પણ મને એમ લાગેલું કે આ એક અભ્યાસનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ અધ્યાપક છે. અને એ પછી અમારી વચ્ચે બહુ ખાસ સંપર્ક રહ્યો નહીં, પણ હાલમાં આ પુસ્તક મેં વાંચ્યું ત્યારે મને સમજાયું કે આટલા વર્ષો દરમિયાન અરુણભાઈનો સાહિત્ય ક્ષેત્રે તો વિકાસ થયો જ છે, પણ શિક્ષણ ક્ષેત્રે બહુ નમૂનેદાર એવો વિકાસ થયો છે. મન પર એવી છાપ પડે છે કે તેઓ આદર્શ શિક્ષક પ્રથમ છે, પછી સાહિત્યકાર અને જે બીજી પ્રવૃત્તિ કરતા હોય તે. તેઓ આદર્શ શિક્ષક એટલે એમના અધ્યાપન, એમને રસનો વિષય અને પોતાના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે એ માટે એમની પ્રેરણા એમને રાખી છે. અને આ નિમિત્તે એમણે કહ્યું, એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભણતા ભણતા ભણાવવાનું શીખ્યા છે. ભણતા ભણતા ભણાવવાની વાત હું માનું છું કે બહુ મોટી વાત છે. અને શિક્ષક પોતે જ્યારે આજીવન વિદ્યાર્થી બનીને ભણતો હોય, નવું નવું શીખતો હોય અને તે વિદ્યાર્થીઓને તાજું અને નવીન શીખવતો રહેતો હોય, ત્યારે એ વિદ્યાર્થીઓને મારે કહેવું જોઈએ કે બહુ ખુશનસીબ, સદનસીબ ધરાવનાર, નસીબદાર કહેવાય. તેઓ ચોક્કસ સારા વિદ્યાર્થીઓ તો બને જ, પણ એમાંથી ઘણા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પણ બની જાય. એમણે પુસ્તકના શીર્ષકમાં ચેતના શબ્દ વાપર્યો છે. ચેતના, હવે સાર્થ જોડણી કોષમાં આપણે જોવા જઈએ તો ચેતના શબ્દના 2 અર્થો એમાં આપેલા છે, એક જીવન શક્તિ અને એક સમજ શક્તિ. હવે આ જીવન શક્તિ એ જીવંતતાની સાથે, તાજગી સાથે, નવીનતા સાથે એ સંબંધ ધરાવે છે. જૂની, જડ, સ્થગિત થઈ ગયેલી કે વાસી એવી કોઈ પણ બાબતને એ ધીમે ધીમે દૂર કરીને નવી, ચેતનામય, ગતિશીલ અને તાજી બાબતો ગ્રહણ કરવી જાતે,
અને વિદ્યાર્થીઓ પાસે કરાવવી અને પોતાની સમજ શક્તિનો વિકાસ કરવો અને વિદ્યાર્થીઓ પાસે કરાવવો વિકાસ, તો એ શિક્ષકની અને શિષ્યની પરસ્પર જે ફરજ કહેવાય એ ફરજના ઉત્તમ ઉદાહરણ. અને એ આદતરૂપ જ્યારે બની જાય ત્યારે કહેવું જોઈએ કે બંને જણા ઘણું ઘણું પામે છે એમાં. તો શિક્ષણ અંગે ચિંતા અને ચિંતન કરીએ ત્યારે થોડા પ્રશ્નો મનમાં જરૂર ઉઠે કે શિક્ષણ એટલે શું, શિક્ષણથી શું મળે અને શ્રેષ્ઠ શિક્ષક કોને કહેવો. તો શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે કેળવણી, બોધ, ઉપદેશ, જેના દ્વારા બાળક નવું નવું શીખે, સમજે, ઓળખે અને જીવન સારી રીતે જીવવા માટે સુખ, શાંતિ, સગવડ અને પ્રગતિ પામવાના પ્રયત્નો મથામણ કરે, ઉચ્ચ ઉર્ધ્વગામી ધ્યેય પામવા મથામણ કરે. કાકા સાહેબ કાલેલકરે એક સાદી અને સિમ્પલ એવી વ્યાખ્યા કેળવણી વિશે આપી. ભેજું ભેજું હાથ અને હૈયું. જો કેટલી સરસ વાત છે કે ભેજું, હાથ અને હૈયું આ ત્રણેયનો સમતોલ વિકાસ જે કરે એ જ સાચી કેળવણી. વાહ. તો શિક્ષણથી શું મળે? શિક્ષણથી પરસ્પર નિષ્ઠા, નૈતિકતા, મિત્રતા, વિશ્વાસ, ફરજનું ભાન, સમ સહકાર, એકતા, ભાઈચારા એની લાગણી અને સૌથી મહત્વની વાત તો એ કે માનવતાની સમજ બહુ આ સરસ. શિક્ષણ આપે છે. તો શિક્ષણ દ્વારા જ કોઈ પણ વ્યક્તિની સાચી ઓળખ આપણને મળી શકે કે એણે એ કેવું શિક્ષણ પામ્યો છે, એના પરથી એનો વ્યક્તિત્વ આપણે જાણી શકીએ. તો આ બધું જે શિક્ષક આપી શકે એને જ આપણે આદર્શ શિક્ષક કહેવો જોઈએ. હવે આદર્શ શિક્ષક કોને કહેવો? હું એમ માનું કે માના જેવો આદર્શ શિક્ષક બીજો કોઈ નથી. શિક્ષકે શ્રેષ્ઠ બનવા માટે જાતે માં બનવું પડે, જાતે માં બનવું પડે. હવે માં બનવું એટલે શું? માની જેમ જ શિક્ષકે નિસ્વાર્થપણે, પ્રેમથી, ક્યારેક રુજુ કોમળ થઈને તો ક્યારેક કડક થઈને પણ સંતાન કે શિષ્યનો હંમેશ વિકાસ થાય, એ સારું શીખે તે માટે ચિંતા રાખનાર અને એ માટે પોતાના તન મન ધનથી સર્વસ્વ આપી દેનાર આ શિક્ષકે બનવું પડે. શિક્ષક આવો બને ત્યારે તે ધીમે ધીમે શ્રેષ્ઠ બને, શ્રેષ્ઠતર બને અને શ્રેષ્ઠતમ. માને જુઓ કેટલા અનાયાસે કોઈ પણ જાતની એના વગર અને અન્ય કોઈ પણ મોટા દાવા કર્યા વગર એ પોતાની મેળે જ બાળકને પ્રેમથી, હૂંફથી શીખવે છે. અને આ કામ કરતા માને આનંદ મળે છે, એને ક્યારેય થાક લાગતો નથી. માં અભણ હોય કે ભણેલી હોય, એ કાળજીભરી લાગણીથી બાળક સાથે તન્મય થઈને શીખવતી જાય છે, સંસ્કાર આપતી જાય છે અને એની બહારની દુનિયા સાથેનો સરસ સંબંધ જોડી આપતી રહે છે. તો માં સદા જાગૃત હોય છે, સજાગ હોય છે, ચેતનામય હોય છે. આદર્શ શિક્ષકમાં આ સર્વગુણો હોવા જોઈએ. પણ અત્યારે કમનસીબી કેવી છે આપણે જાણીએ છીએ કે મોટી મોટા ભવ્ય વિશાળ સગવડયુક્ત બધા વિદ્યાધામો તો છે, મોટી સ્કૂલ હોય, ઇન્ટરનેશનલ સ્કૂલ અને મોટી કોલેજ,
પણ એમાં વિદ્યાર્થીઓને સાચી કેળવણી મળે છે કે કેમ એ આપણે જાણતા નથી, બહુધા મળતી જ નથી. શિક્ષણનું નર્યું વ્યાપારીકરણ થઈ ગયું, કોમર્શિયલાઇઝેશન થઈ ગયું, અને એને કારણે એવી માન્યતા બંધાઈ કે શિક્ષણ આપનાર ગામડાની કોઈ ધુડિયા શાળાનો માસ્તરડો હોય કે પછી ભવ્ય કોઈ કોલેજનો પ્રોફેસર હોય, કોઈ શિક્ષકને શિક્ષણના જ્ઞાનનું, શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. આ માની લીધેલી વાત છે કે અમે માની લીધું એવું કઈ જરૂરી નથી. શિક્ષકે ભણાવવામાં રસ લેવાની શી જરૂર, અને એને તો પગાર મળી જાય છે મહિનો થાય એટલે. આને કારણે જ બાળ કેળવણી હોય કે પ્રાથમિક કેળવણી હોય, માધ્યમિક હોય કે પછી ઉચ્ચ શિક્ષણની હોય કેળવણી, આ બધા ક્ષેત્રોમાં શિક્ષણનું સાતળે વળી. તો આનું મુખ્ય કારણ એટલું જ છે કે રાજદ્વારીઓ, નેતાઓ, સરકારમાં જે બેઠેલા છે તે, સમાજના કહેવાતા મોટા માથાઓ, એમણે જીવન ઘડતરમાં વિશેના વિચારોમાં કેળવણીને બિલકુલ મહત્વ ક્યારે આપ્યું જ નથી. શિક્ષણનો ધંધો લઈ બેસનારાઓએ સાચી કેળવણી શું છે તે જાણવાની પણ દરકાર કરી નથી, અને એ જાણી જ નહીં તો એ શિક્ષણ આપે પણ કેવી રીતે. એ ઉપરાંત કેટલાય એવા બાળકો છે જે શિક્ષણને માટે હકદાર છે, જેને સૌથી વધારે શિક્ષણની જરૂર છે, એવા બાળકો અનાથ હોય, ભીખ માગીને, કચરો વણીને કે પછી હોટેલ કે ચાની કિટલી પર અને બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરીને, કોઈને ઘરે કચરા પોતા કરીને, આ બાળકો કે બાલિકાઓ જ્યારે જેમ તેમ ગુજરાન ચલાવતા હોય, પેટ ભરતા હોય, તો આવા બાળકોને કોણ ભણાવે અને એ કેવી રીતે ભણે? સરકારની અને છેવટે તો સમાજની પણ આ એક ફરજ છે કે આવા બાળકો શિક્ષણ મેળવતા થાય. આ સામાજિક ફરજનો સ્વીકાર જેટલી ઝડપથી આપણે કરીશું તેટલું જ આપણું પણ શ્રેય થશે. તો આપણો આદર્શ ઈચ વન ટીચ વન, દરેકને શિક્ષણ અને યોગ્ય શિક્ષણ. તો આ લેખક જેવા, અરુણભાઈ જેવા જે આવી ચિંતા કરે છે, એ જરૂર એવું ઈચ્છે કે આ સંજોગોમાં બદલાવ આવે, શિક્ષક માત્રમાં ચેતના જાગે, સમાજને પોતાની ફરજનું ભાન થાય અને હરેક બાળકને સાચું ઉત્તમ શિક્ષણ મળતું જાય. આ પુસ્તક શિક્ષકોને જ નહીં, સમાજના દરેક જાગૃત નાગરિકને, નેતાઓને, સરકાર પક્ષે રહેલાઓને અને પોતાના બાળકને શ્રેષ્ઠ ઉત્તમ શિક્ષણ મળે એવી ચિંતા કરનાર દરેક વાલીને પણ આ ઉપયોગી થઈ પડે એવું આ પુસ્તક છે. ચંદ્રક માટે જ્યારે ભલામણ કરી ત્યારે પ્રજ્ઞાબેનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બહુ યોગ્ય વરણી એમણે કરી છે, અને અરુણભાઈને ખૂબ ખૂબ અભિનંદન, અનેક હાર્દિક શુભેચ્છાઓ. તમે તો અરુણભાઈ અભ્યાસી છો, નિષ્ઠાવાન શિક્ષક છો, એટલે આવા બીજા પુસ્તકો પણ તમે આપતા રહેશો એવી અમારી દિલી અપેક્ષા છે. અને થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ વેરી મચ માનનીય પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રફુલભાઈ દેસાઈએ સરસ રીતે આ શિક્ષણની વિભાવના અને આ પુસ્તક અને એના લેખકને પહોંચ્યા છે ખૂબ સરસ રીતે. આ કાર્યક્રમના આપણે અંત ભાગે છીએ. આપણી સાથે હાજર રહેલામાંથી અગર કોઈકે પોતાની કોઈ પ્રતિક્રિયા આપવી હોય તો આપણે એ દિશામાં જઈ શકીએ. પ્રજ્ઞાબેન, આપ સમાપનમાં કશું વાત કરવા માંગો છો? ડુ વી હેવ? થેન્ક યુ વેરી મચ. તો અરુણજી, આપને ફરી ખૂબ ખૂબ અભિનંદન. આપ પણ અગર ચાહો તો
અંતે ફરીથી અગર કંઈક વાત ઉમેરવી હોય તો કરી શકો અને આપણે સભાનું સમાપન કરીશું. બસ સૌનો આભાર. આવું સરસ પ્રવૃત્તિ તમારી જોઈને હું ખુશ થયો. આમ જોવો તો સાવ દૂરની અજાણી વ્યક્તિના કામને જ શોધીને એમના કામને જ સન્માનિત કરવું એ આપની જે સંસ્થાની પ્રવૃત્તિ છે એ મને ખૂબ આકર્ષી ગયેલી છે. અને હું ખરેખર એમ થયું કે આ સાહિત્યના અને શિક્ષણના ક્ષેત્રમાં જ્યારે આમ તેમ લોબિંગ થતું હોય છે, પણ એને બદલે સાવ અપરિચિત ખાલી પુસ્તકને આધારે જ જે નિર્ણયો લેવાયા સંસ્થા દ્વારા, એનો બહુ આનંદ છે મને. આભાર. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ સર, નર્મદ સાહિત્ય સભા અંગે એ અમારું ગૌરવ છે. અમે અમારા તમામ ચંદ્રકો, અમારી તમામ વ્યાખ્યાન માળાઓ એ બધામાં અમે આ જ વાતની કાળજી રાખીએ છીએ કે આપણી પાસે આવેલી કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિ સુધી જ એ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમારા પ્રજ્ઞાબેન જેવા અને અમારી ટીમની સાથે સંકળાયેલા અન્ય સાહિત્યકારો મિત્રો આ બાબતમાં હંમેશા સચિંત હોય છે અને તેને કારણે અમે શ્રેષ્ઠ શોધી શકવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. આજે આપને પહોંચ્યા તેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. આપણે કેવી સરસ વાતો કરી અને એ દ્વારા ફરીથી અમારે શિક્ષણની ચેતના પુસ્તકની નજીક આવવાનું થયું. પ્રજ્ઞાબેને ખૂબ સરસ એવો પરિચય પણ આપ્યો. આપે આપની કેફિયત પણ બહુ સરસ આપી. પ્રફુલ્લ સરે ખૂબ સરસ રીતે એક પ્રમુખીય એમના વક્તવ્યમાં આપને પહોંચ્યા પણ અને શિક્ષણની વિભાવનાને પણ સ્પષ્ટ કરી. દોસ્તો, આની સાથે આ કાર્યક્રમ આપણે વિરામ આપીશું. આ કાર્યક્રમનું રેકોર્ડિંગ આપણે કર્યું છે, કક્કડ સાહેબને પણ આપીશું અને એ નર્મદ સાહિત્ય સભાની આર્કાઇવમાં પણ રહેશે કે જેથી એક સારું દસ્તાવેજીકરણ રહે અને આવનારા સમયમાં એને ફરી જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે એનો ઉપયોગ પણ કરી શકાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને આ સભાને આપણે વિરામ આપીશું. પ્રફુલ્લ સર, વિથ યોર પરમિશન we conclude the meeting. Thank you very much for being with us. and ફરીથી એક વખત ડોક્ટર અરુણ કક્કડ સાહેબ, આપને ખૂબ ખૂબ અભિનંદન. અરુણભાઈ આવજો. જુનાગઢ આવો, જુનાગઢ અમારા મહેમાન બનો બધા. જરૂર 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 જરૂર. અમારા પ્રમુખ શ્રી ડોક્ટર પ્રફુલ્લભાઈએ કહ્યું છે તે પ્રમાણે આપ વધુ સરસ પુસ્તકોની દિશામાં આગળ વધો અને આ ચંદ્રક આપને એને માટે વધારે પ્રેરિત કરે તો એ અમારા માટે અને સમગ્ર સમાજના માટે પણ એક મોટું સારું કાર્ય હશે. નમસ્કાર, આપ સૌનું ખૂબ ખૂબ આભાર. આ સભા પૂરી કરીએ છીએ.